પ્રકાશભાઈ હા બોલો. વીઘે પટાટા તમે કેટલા પહેરો છો? એટલે દર વખતે તો અમે 16-17 પહેરતા. હા હા બરોબર બરોબર. પણ આ વર્ષે અમે 15 જ વીઘે પહેર્યા. 15. તમારે ડોમ આ તમે જોઈ લો, તમે ઉગાવો એનો જોજો. ઉગાવ મારો જોરદાર છે ભાઈ, હમણાં થોડોક કર દો છે ને મસ્ત જોરદાર છે ને. હવે આ શું કે આ જુઓ, આ જે અંતર ના આ બરાબર છે. હવે આર્યું બટાકું બેહે એટલે એને આ કોરી મોરે આટલી જગ્યા તો જોવે જોવે ન જોવે, જોઈએ બરાબર કમ્પ્લીટ જોવે આટલી જગ્યા. અને ઘણું આપે પછી બિયારણ પણ ખોટું વેડફાય. અને કોઈ નેહરે નહીં. ગોળી નેહરે ભાઈ. એટલે અંતર થોડુંક આ રીતનું હોય ને તો બટાકામાં જોરદાર આપણને ઉત્પાદન મળે. મળે વાત સાચી છે. બરોબર. દરેક ખેડૂત મિત્રોને કહો તમે. દરેક ને કીધું ને આપણે. શેઢા પાળે પણ એક વાવેતર કર્યું છે શાકભાજી માટે. આર્ય પ્રકાશભાઈ જોઈ લો, આ જે વાલોળ છે ને ઓને મોખણીઓ વાલોળ કહેવામાં આવે છે. મોખણીઓ વાલોળ. બરાબર. મોખણ જેવી ઓની ફળી આવે. બરાબર. અને શિયાળામાં ઓનું શાક તમે ખો ને તો જોરદાર. કેડી બેડી ના દુખે. કેડી બેડી ના દુખે. બાધા જેવું હોય તો. હા એમ. હજી ઓને આંબાની ફૂલ ને બૂલ ને હવે થોડું તૈયારીમાં છે. કોણ આ વાવેતર આપણે થોડુંક લેટ કર્યું હતું. બટાકા નેહરે છે. તૈયારી છે. આ મગફળી જ નરવી નીકળી છે, જોઈ લો. હવે બટાકા થઈ જાય. આર્યું જોરદાર. આપણે આ 3 તારીખ નું જ વાવેતર છે પાછું. 3 તારીખ. હા એટલે 3 ને આજ કઈ છે? આજે કઈ તારીખ છે? આજે 22. હા એટલે ગણો ને 20 દાડા છે ને. હા હા જોરદાર. એનો ઉગાવો તમે જોઈ લો. 15 પ્રમાણે વીઘે 15 કટો તો ઘણા થઈ ગયા.